હળવદ પંથકમાં પસાર થતા ઓવરલોડ ડમ્પરો સામે આખરે હળવદ મામલતદારે લાલ આંખ કરી છે, જેમાં આશરે 40 ટન સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડીને હળવદ પોલીસને હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મથકેથી મળતી વિગત મુજબ હળવદ મામલતદાર દ્વારા રાત્રિ દરમિયાન GJ 36V 9026 નંબરનું 11 વાગ્યાના અરસામાં આશરે 40 ટન સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઝડપી પાડેલા ડમ્પરને પોલીસે હવાલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ તો હળવદ પંથકમાં માતેલા સાણની માફક ઓવરલોડ ડમ્પરો સરા અને મૂડી તરફથી દોડતા હોય છે અને રસ્તાની હાલત ખસ્તા કરીને અકસ્માત સર્જીને ફરાર થઈ જવાના બનાવો પણ બન્યા છે. જો કે આ ઓવરલોડ ડમ્પરો નંબર પ્લેટ સાથે છેડછાડ અથવા તો નંબર વગરના ઘણા ખરા કેસમાં અને નશામાં અથવા તો સગીર ડ્રાઇવિંગ કરે છે, લાયસન્સ વગરના પણ જોવા મળે છે. ત્યારે RTO વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે. ત્યારે મામલતદાર દ્વારા ઝડપી પાડેલા ડમ્પર બાદ ખાણ ખનિજ વિભાગની કામગીરીની નિષ્ક્રિયતા સામે આવે છે. ત્યારે આ ઝડપાયેલા ડમ્પરને પોલીસ હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.